ગીર સોમનાથ જિલ્લાના ઉનાકાંડ મામલે વેરાવળની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। વર્ષ 2016માં સમઢિયાળા ગામે બનેલી ઘટનામાં 5 આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટ દ્વારા કાયદા મુજબ મહત્તમ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ કેસમાં મરેલા ઢોરની ખાલ ઉતારતા પરિવાર પર હુમલો કરી તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, જે મામલે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। બાદમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરીને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। લાંબી સુનાવણી બાદ કોર્ટે વિવિધ કલમો હેઠળ સજા સંભળાવી છે અને દરેક આરોપીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ઉના કાંડમાં 5 આરોપી દોષિત ઠેરવાયા છે, જે વેરાવળ એટ્રોસિટી કોર્ટે સજા ફટકારવામાં આવી છે। જે 2016ના સમઢિયાળા કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। 5 વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવી હતી, જે આરોપીઓને દંડ સાથે સજા ફટકારાઈ હતી। ઉનાના એટ્રોસેશન કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા, તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી, તેઓ પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે। અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં આવેલ મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ સંઘવી સાહેબ પૃચ્છા કરતા હતા અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતોને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે, જેથી લોકોને ન્યાય અને કાયદાના શાસન ઉપર અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા બેસેલ છે। વડા સાહેબ, આમાં 35 લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે, માત્ર 5 લોકોને દોષિત જાહેર કર્યા છે, તો સરકાર આ ચુકાદાથી ખુશ છે? હવે આગળ શું આ કાર્યવાહી કરશે? આ બહુ ઘણા બધા પત્તા એટલે પેજીસનો ચુકાદો છે, આશરે 340 જેટલા પાનાઓ છે, હજી સંપૂર્ણ અભ્યાસ કરાયેલ નથી। બીજું, નામદાર કોર્ટે કોઈને પણ તકસીરવાન ઠેરવવા માટે જોઈતા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, રેકર્ડથી ફરિયાદી એને સમર્થન આપવું જોઈએ અને સાંયોગિક પુરાવાઓ પણ એને સમર્થન આપતા હોવા જોઈએ। આ તમામ નામદાર કોર્ટે જુબાની દેતી વખતે કેસમાં તકસીરવાન ઠેરવતી વખતે જોવાનું રહે છે। જે નામદાર કોર્ટેનું જે પણ ફાઇન્ડિંગ હશે તેનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી સરકારની સૂચના મુજબ અમે કરશું। વડા સાહેબ, આમાં 307ની કલમ હતી જે હત્યાની કોશિશ છે, એમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા છે, તો સરકાર આની સામે અપીલ કરશે કે શું? જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે। જે આપનો પરિચય? ગીર સોમનાથના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું, કેતનસિંહ દિલીપસિંહ વાળા। આજરોજ ઉના ખાતેના સમઢિયાળા ગામે બનેલ બનાવ સંબંધે ઉના પોલીસમાં જે ફરિયાદ નોંધાયેલ તે વસરામભાઈ સરવૈયા ફરિયાદી હતા, તેઓના કેસ કામે સીઆઈડી ક્રાઇમે 41 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફ્રેમ કરેલ અને આ ચાર્જશીટ અન્વયે વેરાવળના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટમાં આ કેસની મેરેથોન કામગીરી ચાલેલ, જે કામમાં સરકાર પક્ષે 240થી વધુ સાહેદોને અમોએ તપાસેલ, મેડિકલ એવિડન્સ અને પ્રકરણને પરેલ પુરાવાઓની ધ્યાને લઈ વેરાવળના આ એટ્રોસેશન્સના સ્પેશિયલ એક્ટની જે સ્પેશિયલ કોર્ટ છે તેના જજ શ્રી પંડ્યા સાહેબે ગઈકાલે આ 41 આરોપીઓ પૈકી એક આરોપીનું અવસાન થયેલ, એટલે 40 આરોપીઓમાંથી 5 આરોપીઓને તકસીરવાન ઠેરવેલ અને અમને સજા માટે સાંભળેલ
જેમાં અમે આ જે કલમ અન્વયે આ 5 આરોપીઓ તકસીરવાન નામદાર કોર્ટે ઠેરવેલ તેઓને કાયદામાં જોગવાઈ મુજબની મહત્તમ સજાઓ થાય તે માટે રજૂઆતો કરેલ અને નામદાર કોર્ટે અમને સાંભળેલ. આજરોજ ઉઘડતી કોર્ટે માનનીય પંડ્યા સાહેબે આ કામના જે કન્વિક્ટેડ થયેલા 5 આરોપીઓને 324 આઈપીસીની કલમ અન્વયે 3 વર્ષ, 342 કલમ અન્વયે 1 વર્ષ અને 504માં 2 વર્ષની એમ મેક્ઝિમમ સજાઓ તેમજ એટ્રોસિટી એક્ટના જે જોગવાઈ અન્વયે આરોપીઓને તકસીરવાન ઠેરવેલ તેમાં આ કાયદામાં રહેલી મહત્તમ એટલે કે 5 વર્ષની સજા ફટકારતો આદેશ કરેલ છે અને રૂપિયા 5,000નો દંડ પણ આ કામના આરોપીઓને નામદાર કોર્ટે ફરમાવેલ છે. જે ચુકાદો આજરોજ અપાયેલ છે તે સંબંધે જે આરોપીઓને તકસીરવાન ઠેરવેલ છે તેઓને જેલ હવાલે કરેલ છે. જે આરોપીઓને નિર્દોષ ઠેરવેલ છે તેઓને રૂપિયા 15,000ની અપીલ ટાઈમ સુધીના જામીન લેવા અને જે આરોપીઓએ સજા ભોગવેલી છે તેઓને આ સજા સેટ ઓફ એટલે કે મજરે આપવાનો પણ ન્યાયિક હુકમ